નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવના ઉડેદરા મીરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. અમારી એકેડમી છે માત્ર પોલીસ અને કોન્સ્ટેબલની જ તૈયારી કરાવે છે. તો જો તમે વિદ્યાર્થી મિત્રો અમારા ચેનલમાં ના જોડાયા હોય તો જલ્દીથી જોડાઈ જાઓ, કારણ કે અમારા દરેક આવનારા વિડીયો છે તમને સૌપ્રથમ મળતા રહે. ચલો, આજે ફરીથી તમારી માટે હું એક ગદ્યાગ્રહનો નવો ટોપિક લઈને આવી ગઈ છું. તો આપણે જોઈએ. ચલો, અમારી ચેનલ દ્વારા દરરોજ લાઈવ લેક્ચર યુટ્યુબ પર લેવામાં આવે છે. એ લાઈવ લેક્ચર સવારે 10 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધી હોય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો એ લાઈવ લેક્ચરની અંદર હાજર રહે, ઓકે, કારણ કે તમને બધાને મદદરૂપ થશે. ચલો તો આજનો આપણો ટોપિક જોઈએ. અહિંસા એ માત્ર આચરણનો નહીં, સ્થૂળ નિયમ નથી, પણ એ મનની વૃત્તિ છે. જે વૃત્તિમાં ક્યાંક પણ દ્વેષની ગંધ સરખી રહે નહીં. આ અહિંસા શું છે કે આપણી અંદરનો કોઈ વેર ઝેર કે એ ભાવના અંદર ના રહે, ઓકે, એનાથી મુક્ત હોઈએ આપણે. તે અહિંસા એવી અહિંસા સત્યના જેટલી જ વ્યાપક છે. એવી અહિંસાની સિદ્ધિ થયા વિના સત્યની સિદ્ધિ થવી અશક્ય છે. બરોબર? જ્યારે આ અહિંસાની સિદ્ધિ આપણે થઈ જાય એટલે આપણે પરમ સત્યની સિદ્ધિ થાય એવું કહેવામાં આવે છે. ઓકે, અને જો એ ના થાય તો એ બાબત પણ અશક્ય છે એવું કીધેલું છે આપણે. માટે સત્ય એ બીજી રીતે જોઈએ તો અહિંસાની પરાકાષ્ઠા છે. પૂર્ણ સત્ય અને પૂર્ણ અહિંસામાં ભેદ નથી, છતાં સમજવાની સગવડ માટે સત્યને સાધ્ય અને અહિંસાને સાધન ગણ્યું છે. અને આ સત્ય અને અહિંસા આ સિક્કાની બે બાજુઓ છે. ઓકે, કે જેમ એક જ સનાતન વસ્તુ જે છે એ બીજી વસ્તુઓ જેવી જ, કે જેમ કે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે, અને એમ જ જે અનેક ધર્મોમાં કહેવામાં આવ્યું છે. અને તે પ્રેમ અને આ અહિંસા જુદા નથી. જો અહીંયા પ્રેમ અને અહિંસા બંને વસ્તુને સરખાવવામાં આવેલા છે. પ્રેમનું શુદ્ધ અને વ્યાપક સ્વરૂપ જ તે અહિંસા છે. જે પ્રેમમાં રાગ અને કે મોહની ગંધ હોય, ગંધ આવતી એટલે કે રાગ મુક્ત આવતી હોય, તે અહિંસા ન હોય. ત્યાં રાગ મોહ અને દ્વેષ નું બીજ હોય, એટલે કે વેર નું બીજ હોય. પણ પ્રેમમાં ઘણીવાર રાગ અને દ્વેષ જોવા મળે છે. હા, ઘણીવાર પ્રેમની અંદર વેર ઝેરની ભાવના આપણને ત્યાં જોવા મળે છે. માટે આ તત્વવેતાઓએ આ પ્રેમ શબ્દ ન વાપરતા અહીંયા અહિંસા શબ્દ વાપરો. આ જે તત્વવેતાઓ જે છે એમને આ પ્રેમ શબ્દની જગ્યાએ અહિંસા શબ્દ વાપરેલો છે. અને એ જે શબ્દ છે પ્રયોજી પરમ ધર્મ છે એમ કહ્યું છે. અહિંસામાં તીવ્ર કાર્ય સાધક શક્તિ છે. એમાં રહેલી મોક્ષ શક્તિનું પૂર્ણ સંશોધન થયું નથી. અહિંસાની નિકટમાં સર્વ વેર ઝેર બરોબર સમી જાય છે. અને એ સૂત્ર પોથીનું રીંગણું નથી, પણ ઋષિઓનું અનુભવ વાક્ય છે. જો એક ઋષિએ કોઈ પણ એક કીધું છે કે પોથીનું રીંગણું એટલે કે બીજાને શિખામણ આપવી, પણ પોતાની જાતે એ વસ્તુ અમલ કરવો નહીં. હવે આપણે જ કોઈ વસ્તુ છે, મતલબ વ્યસન હોય આપણે કોઈ પણ વસ્તુનું, અને એ પણ બીજા વ્યક્તિને પણ હોય, પણ આપણે એમને કે કરીએ ભાઈ તારે આ વસ્તુ છોડી દેવું જોઈએ ને, વ્યસન છે બહુ સારું નહીં ને, તું જે વ્યસન કરે છે યોગ્ય નથી ને, આનાથી આ નુકસાન થાય ને, પણ પોતે એ જ વ્યસન કરતા હોય અને છતાં પણ એ બીજાને સલાહ આપતા હોય. એટલે અહીંયા કીધું છે પોથીનું રીંગણું, એનો અર્થ આવો થાય છે. અને એક નાનકડી કહેવત છે. ઓકે, અહિંસાની શક્તિમાં જોડાણ અને સંગઠન માટે માણસ દીર્ઘ ઉદ્યોગ કરે તો માણસ જાતિના, જો અહિંસા વિશે કીધું છે કે માણસ જાતિના દરેક દુઃખોનું નિવારણ છે. માટે એક અમૂલ્ય, કદી વ્યર્થ નહીં જનારું અને પરિણામે ઉભય પક્ષ કલ્યાણ કરનારું આ સાધન છે. કોણ? તો કે અહિંસા. ઓકે, અને એમ આ સિદ્ધ થાય છે. ઓકે, તો આ ગદ્યાગ્રહની અંદર કવિએ જે અહિંસા જે છે એને પ્રેમ સાથે
ઈશ્વર સાથે જોડી અને જે ઈશ્વર જે પ્રેમ છે પ્રેમને પણ અહિંસાનું નામ આપેલું કેટલાક ભૂગોળવેતાઓ જે છે એ અહિંસા શબ્દનો પ્રયોગ કરે છે. તો એક ઋષિએ કીધું પોથીનું રીંગણું ઓકે, એનો મિનિંગ છે કે બીજાને સલાહ આપવી પણ પોતાની જાતે કોઈ વસ્તુનો અમલ ના કરવો. અને જે અહિંસા જે છે એ બધા દુઃખોનું નિવારણ છે, એ કદી વ્યર્થ નથી જતું. તો જે આપણી અંદર પણ છે આપણે અહિંસા કે કોઈ પણ વેરઝેરની ભાવના ના રાખવી જોઈએ, એવું કરવું જોઈએ. ચલો આપણે આમના પ્રશ્નો આગળ જોઈએ. ચલો, અહિંસા માનવ કલ્યાણ માટે કેવી રીતે ઉપયોગી છે? ચલો અહીંયા જોયું કે આ જે અહિંસા છે માણસ જાતિ જે છે એના દુઃખોના નિવારણ માટે એકદમ ઉપયોગી છે, બરોબર. એનાથી એમને કદી મતલબ એક અમૂલ્ય અને કદી વ્યર્થ ન જનારું. ઓકે, તો અહીંયા શું થશે કે માનવ જાતિના દુઃખોને દૂર કરે છે. બીજો પ્રશ્ન જોઈએ, અહિંસા એટલે પરમ ધર્મ, કારણ કે? તો કારણ કે એ અહિંસાની અંદર ક્યાંય પણ આપણે ક્યારે એ વ્યર્થ નથી જતી. જો અહીંયા નીચે જ આપેલું હતું અને ઉપર બી એક જગ્યાએ કે આપણે અહિંસા માત્ર આચરણનો સ્થૂળ નિયમ નથી, મનની વૃત્તિ છે. અને એ જે વૃત્તિ ક્યાંય પણ દ્વેષની ગંધ સરખી રહેતી નથી. અને આજે અહિંસા એવી સત્ય જેટલી વ્યાપક છે એટલે ક્યાંય પણ આપણે વ્યર્થ જતી નથી, એવું જ આપણે કીધેલું છે. ઓકે, એટલે આપણો જવાબ થશે ડી. ચલો, અહિંસા એટલે શું નહીં? ચલો, અહિંસા એટલે શું નહીં? તો અહિંસા એટલે મેં તમને આની પેરેગ્રાફની અંદર જ કીધું છે કે અહિંસા એટલે રાગ દ્વેષથી મુક્ત, બરોબર છે. એનાથી આપણે મુક્ત હોવા જોઈએ, આપણી અંદર દ્વેષ ભાવના હોવી જોઈએ નહીં. એટલે આપણો જવાબ આવશે બી. અહિંસામાં કઈ શક્તિઓનું પૂર્ણ સંશોધન થયું નથી? જો અહિંસાની અંદર આપણે પેરેગ્રાફની અંદર જોયું, ત્રીજી ચોથી લાઈનમાં છે કે પ્રેમ ને અહિંસાનું જ રૂપ છે, પણ પ્રેમ જ્યાં છે ને ત્યાં ઘણી જગ્યાએ રાગ અને દ્વેષ, આપણે વેરઝેરની ભાવના જોવા મળે છે. તો એની કારણે આપણી જે પ્રખર જે શક્તિ છે, જો ઘણા બધા એવું નથી વિચારતા, કારણ કે પ્રેમની અંદર પણ વેરઝેરની ભાવના ક્યારે હોય? જ્યારે એમની શક્તિઓ, પ્રખર જે શક્તિઓ છે એનો વિકાસ ન થયો હોય ત્યારે. એટલે આપણે અહીંયા જોવા મળે છે. ઓકે, પછી આગળ જઈએ. પોથીનું રીંગણું, જો આ એક કહેવત છે, મેં તમને કીધું, એક ઋષિએ કીધું કે પોથીનું રીંગણ જવું, એને સૂત્ર આપ્યું એમની પેરેગ્રાફની અંદર છે. તો આ એક કહેવત છે. કહેવતનો મતલબ શું છે કે તમે બીજા વ્યક્તિને કોઈ પણ સલાહ આપો પણ પોતે એનું અનુકરણ કરો નહીં, બરોબર છે. બીજાને કહો કે તમારે તો વ્યસન મુક્ત થવું જોઈએ, પણ એ જ વ્યસન છે આપણી અંદર હોય છતાં આપણે બીજાને સલાહ આપ કરતા હોય. તો આનો મતલબ પણ એવો છે, પોથીનું રીંગણું. એટલે આ એક નાનકડી કહેવત છે. ઓકે, તો ચલો, આ આપણો પેરેગ્રાફ છે. બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. અને જો એક જ વાર પેરેગ્રાફ વાંચો એટલે મગજમાં થોડુંક છાપી લેવાનું થોડીક વાર માટે, એટલે સીધા તમારે પેરેગ્રાફ ઉપર જવું ના પડે. ચલો, બધા પ્રશ્નો તમને સોલ્વ થઈ ગયા હશે. ચલો, ફરી આપણે નવા ટોપિક સાથે નવા લેક્ચરની અંદર મળીશું. ઓકે, ચલો, જય હિન્દ, જય ભારત.